બહુ મોટું છે, ફોનમાં બહુ ખબર ના પડે. કનેક્શન આપણે કર્યા હતા વચમાં, તમને આખી ખબર પડે. બહુ મોટું છે. સોલર લેવલમાં વાસણ દીધા માથે આપણે સિલિકોન મારી દીધું. અહીંયા તમને ખબર હોય તો મોટી ખુલ્લી હતી કોવીની, અને બેલ્ટવાળી સિસ્ટમ હવે કાઢી નાખી આપણે. ગેરબોક્સ બનાવવાનું છે. કેમ છો મિત્રો? મજામાં ને મજામાં છો? ઘણા દિવસ પછી આપણે મુલાકાત થઈ અને જો ઘણું બધું બદલાઈ ગયું. આપણે સોલારનો વિડીયો કન્ટિન્યુ કરવાનો હતો પણ બહુ જાજા લેટ થઈ ગયા, તો આજે કન્ટિન્યુ કરી નાખી. આપણે તમને આગલો વિડીયો જોયો હોય ખબર છે, આપણે 2 ભાગ કમ્પ્લીટ થઈ ગયા હતા અને હવે તો આખું છત જ કમ્પ્લીટ થઈ ગઈ. બહુ જાજો સમય થઈ ગયો આપણે વિડીયો ન થાય એનો. વચમાં આવ્યો તો એ પણ બહુ જાજા દિવસો પહેલાંનો હતો. અત્યારે બધું બદલી ગયું. આવજો માંડવી ઉગી ગઈ, આપણે વરસાદ નામી થઈ ગયો વાવવા લાયક, એટલે આપણે વાવણી કરતી હતી. જો સૂટબૂટ ના કર્યું આપણે, પણ જોઈ લ્યો ત્યાં આયરું દેખાઈ ગઈ. હવે કમ્પ્લીટ થઈ ગઈ. જો આપણી માંડવી. તો મેઇન મુદ્દા ઉપર આવી, આપણા સોલારનું શું થયું ભાઈ? 2 છતનું કમ્પ્લીટ કરીને વિડીયો તમે જોયો તો આખી છત કમ્પ્લીટ થઈ ગઈ. જો માત્ર સોલારથી જોઈ લ્યો. આથી તમને ખબર નહીં પડે જો, પણ આ કમ્પ્લીટ થઈ ગઈ. આ બધે આખા સોલાર આપણે ચડાવી દીધા છે. છતની છત થઈ ગઈ અને આપણે વીજળી પણ ઉત્પન્ન થઈ ગઈ આ સોલારમાંથી. જો બહુ મોટું છે, હવે ફોનમાં બહુ ખબર ના પડે. જો કનેક્શન આપણે કર્યા હતા વચમાં, એ આપણી યુટ્યુબમાં ના આવે, ઇન્સ્ટાગ્રામમાં આવે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના હોય ત્યાં કરતા આવજો, કેમ કે નાનો વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકી લઈએ, તો ત્યાં પહેલાં ફોલો કરતા આવો. ચાલો ઉપરથી બતાવું તમને, એ ઉપરથી કેવું લાગે. તો પેલા કે ચડવાની જગ્યા ગોતવી આપણે, અને આને જો આપણે કમ્પ્લીટ ધોઈ નાખ્યું. જોઈ લ્યો. હવે આ ભાઈ આપણે આ આવતી સિઝનમાં કામ લેવાનું છે. ચાલો ઉપર ચડીને બતાવું. ફાઇનલી તમને અહીંથી ખબર પડીએ. જો આમ બહુ મોટું છે. જોઈ લ્યો. કમ્પ્લીટ આપણે સોલાર લેવલમાં પાથરી દીધા અને માથે આપણે સિલિકોને મારી દીધું. જો પણ એ કંઈ કામ ના આવ્યું, કેમ કે જો તૈડું પડી ગઈ. જોઈ લ્યો. જો આ સીધી લાઈન થઈ ગઈ. કેમ ખબર તમને? કેમ કે આ લોખંડ એટલે હજી જેમ હોય ને તડકાની ચડ ઉતર થાય, એટલે કંઈ ટકે નહીં આમાં. જો હજી ઓલી ડબલ સાઈડ ટેપ મારીને ડામરની અમે એ કમ્પ્લીટ હાલે છે. જો આમાં એક પણ જીરી ઉખડી નથી. જો તમે બતાવતો દેખાતું હશે. જો ડામરની ટેપ છે એ 2-3 કાચમાં એ મારેલ છે, કમ્પ્લીટ હાલે છે. બહુ સક્સેસફુલી છે. અને આ જે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ બહુ જોયો છે, સિલિકોન ડૉક્ટર ફિક્સી નામ છે એનું, ચાઇનાની છે. એકવાર મારો ચાલુ પાણી મારી દો ને તોય કંઈ ના થાય. બધું રીલ જોયા હતા તમે. ચાલુ પાણી ખાલી થથેરો મારી દે એટલે જીરી નીકળે નહીં. થથેરો મીન્સ સમજો ને તમે, અમારા ગુજરાતી ભાષા. એટલે ખાલી આમ નાખી દઈએ વધારે ઘાટું, એટલે જરાય પાણી ના પડે. પણ એ ભાઈ બધું ખોટું છે. અમે માર્યું વિડીયો જોઈને તમને એમ થયું કે ના સક્સેસ હોય, તો મારીને ટ્રાય કરી, ના જરાય સક્સેસ નથી. 1-2 દીમાં તો તૈડું થઈ ગયું. પણ કદાચ જો કે આપણે લોખંડ કે ગમે વસ્તુ હોય ને તડકાને ચડું તો થતી હોય, તમને ખબર હોય તો કાચ પણ થાય છે. તો એના માટે કંઈક ટેચેબલ નહીં હોય તો ત્યાંથી ક્રેક થઈ ગયું, તૂટી ગયું. કારણ કે આવું પોઝિશન પાણી પડે છે. જો આ માર્યું ને તેથી 2 દી નહોતું પડ્યું, પણ પાછું ચાલુ થઈ ગયું. કેમ કે જો આ તૈડું થઈ ગયું ને એટલે જો આ એટલા માટે પાણી પડે છે. અને બાકી તો આપણે જે જ્યાં જઈને બતાવું તમને. ચાલો અને આમાં સોલારમાં પગ દો કંઈ ના થાય. જો કાંઠે દેવાનો, આ ડામરની પટ્ટી છે. આને આ ચડું તો થાય તો કંઈ ના થાય, એક્ઝિસ્ટ થઈ જાય ડવરી. એટલે જરા એવું પાણી ના પડે ટીપું. જો જોઈ લો. આ મજબૂત એવી છે ને ત્યારે ઉખડે નહીં. જો અને આ એની જગ્યાએ આ પટાણા બરાબર છે. જો અમુકમાં કાચમાં બરાબર છે. જો પણ આ જે હલે છે જો, એટલે આ કંઈ કામનું નથી. ના અમુકમાં એવી લાગ્યું હોય અને અમુકમાં નથી લાગ્યું જમાવટ. જો અમુક કાચમાં જ છે લાગલ હરખું, બાકી જોઈ હું રિઝલ્ટ નથી આનું. તે આપણે જે એક ટેપ આવે એ પણ ટ્રાય કરવાની છે. જો આ ડામરની ટેપ તો મારી આપણે, એ સક્સેસફુલી છે. હજી એક આવે એ પણ ટ્રાય કરવાની.
તો જે સક્સેસ થાય એ મારવાનું. જો આ તમને કહું ને, જો સિલિકોન, આ જો હું તમને આનું કહું, જો આ સિલિકોન, આ ઇન્સ્ટાગ્રામમાં રીલું જોઈને બધે માણસ લીધું, જરાય સક્સેસ નથી. આ શું કહી તળ એવી નહીં દેખાઈ ગઈ. તો રૂપિયા વેસ્ટ થાય એવું હે, કોઈ લેતા નહીં. અમને ખબર પડી ગમે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈને જ લીધું. અને જો આજે કાચ તમે કહેતા હતા, કોમેન્ટ હતી આપણે ઇન્સ્ટાગ્રામમાં કે કાચમાં પગ દે કે થાય નહીં, ભાઈ ના થાય, કેમ કે કાંઠે પગ દેવાનું, વચમાં નહીં દેવાનું. વચમાં દેવો તો અમે દીધો નહીં, ટ્રાય નથી કરી. પણ વચમાં લોકો દઈને શું કરો, જો ખબર તો આવે આપણે સાઈડમાં જ દેવાનો, કેમ કે સાઈડમાં જ ફ્રેમ હોય નહીં મજબૂત. આમ તો કંઈ થાય નહીં, પ્રેસ કરેલું હોય, મટીરિયલ એવી હોય. તો ચાલો હેઠા જઈએ આપણે. અને આપણે મોટર પણ ટેસ્ટિંગ કરી હતી. કેમેરા સામે જોઈને આલું કે સીધે સીધું વયો જા, હું આગળ સીધે સીધું ઉપર વયો જાય. ચાલો આવું કંઈક છે જો. અને આ 10 કિલો વાટનું છે આખું, જે વીજળી ઉત્પન્ન કરે ને 10 કિલો વાટ. હજી તો ઘરે પડ્યા ટોટલ કરો ને તો 11.5-12 કિલો જેવું થાય. હજી થોડા ઘરે કાચ પડ્યા, અને હજી છતમાં લગાડેલ છે ને ટોટલ 10 કિલો વાટનું છે જો આખું. અને અમે ટેસ્ટિંગ કરી હતી, એનો વિડીયો જોવો હોય આપણે, જ્યારે તડકો હતો ને એમાં આપણે ટેસ્ટિંગ કરી હતી. એટલે મોટર તો રન કરતી હતી, એ બધું તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો. આપણે આ બ્લોગમાં ચર્ચા નથી કરવી નહીં. તો ચાલો આપણે વામણા બમણા થઈ ગયા, આ પણ કમ્પ્લીટ થઈ ગયું. તો કેવું લાગ્યું છે કોમેન્ટ કરી નાખજો. ચાલો હજી આપણે ઓલું પવન ચક્કીનું બનાવી, તો એ પાછું આપણે કમ્પ્લીટ કરવું જોઈએ ને, એ ખેતીનું અધૂરું પડ્યું છે, તો એ કમ્પ્લીટ કરી નાખી. એનું આપણે ગેરબોક્સ બનાવવાનું કામ ચાલુ છે. આપણે વીજળી તો ઉત્પન્ન કરવાનું આવી ગયું, પણ તોય હવે આટલું કોઈ લઈ ના આવે ને, એટલા માટે આપણે બીજો પણ પ્રોજેક્ટ રનિંગ છે જ, પવનથી વીજળી બને. તો આ કોઈ સોલારમાં એટલો ખર્ચો ના કરતા આપણે પ્રોજેક્ટ સક્સેસ થવાનો જ છે. ચાલો એ બતાવી, થોડું ઘણું કામ કર્યું છે એ તમને બતાવી દે. ચલો જો મિત્રો, હજી આપણે 4 સોલાર આવ્યા પડ્યા છે, એટલે આ ટોટલ કરો ને તો 11 થી 11.5 કિલો વાટનું થાય છે આખો પાવર. ચાલો આપણે પંખાનું કંઈક કામ કરી બતાવું તમને, કેમ કે હમણાં બ્લોક નહોતા આવતા ને, ગમે જરીક વાટ જોતા હોય પંખાની. તો બહુ જાજા દિવસ થઈ ગઈ પંખો મૂકી દીધો નહીં. જો પંખો તો એમાં પડ્યો આપણે, પણ અત્યારે ગેરબોક્સનું કામ ચાલુ કર્યું. જો જોઈ લો, આમાં જે તમને ખબર હોય તો મોટી ફૂલી હતી 24ની, પણ એ બેલ્ટવાળી સિસ્ટમ હવે કાઢી નાખી આપણે. બેસી ગેરબોક્સ બનાવવાનું છે. જો જોઈ લો, મોટું ચક્કર ચેન દાંતીનું આપણે ગેરબોક્સ બનાવવાના છે. તો હજી તો આ આપણે ફિટિંગ કર્યું, જો બેરિંગ લગાવ્યું છે. આ જે આખું છે ને એ આપણે આમાં ચડવાનું છે, પણ એ બેરિંગ છે, કેમ કે એનું મેઝરમેન્ટ કંઈ જડતું નહોતું, તો આપણે બેરિંગ રાખ્યું. પછી આપણે બેરિંગમાં ટાંકા મારી દેવાના, એટલે આ આખું ફીરવાનું છે, કેમ કે તો જ પાવર ટ્રાન્સફર થાય ને. નકર અહીંથી ફીરી જાય તો પછી ખોટું, તમે સમજી ગયા હો. હજી આપણે આવા નવા જો ગેર અટેચ કરતું જવાનું. આપણે ચેન નથી રાખવાના, આપણે જો ખાલી આમ જ રાખવાના. જો આ, અને આ કમ્પ્લીટ કામ કરવાનું છે. તો આવું કંઈક છે. અને હજી આ તો બનાવેલ જ હતું આપણે, ભાઈ એમાં ખાલી હવે ગિયર સિસ્ટમ બનાવવાની છે. અને આમાં આપણે અલ્ટરનેટર નથી રાખવાનું. આ ફેર અલ્ટરનેટર એ રાખવું જ રાખીએ, કે ગેરબોક્સ બની જાય તો એ આપણે અલ્ટરનેટર રાખ્યું તો એમાં થતું હતું કે જે અલ્ટરનેટર પાવર કાઢે તો પંખો બંધ થઈ જતો હતો. આપણે એના જગ્યાએ કંઈક બીજું કંઈક રાખ્યું, આ ફેર રાખવાનું છે. પીછી આપણે જે તમને ખબર હોય આરોની મોટર આવે, આપણે પ્યોરિટી આરો આવે ને, પાણી શુદ્ધ કરવાનું, એની મોટર જો આ આપણે એમાં રાખવાની છે. 24 વોલ્ટની મોટર આવે ને, ખાલી જીરીકાને ફેરવો એટલે બહુ જાજો પાવર કાઢે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ ખબર હશે, આપણે આ પુગાડ્યું હતું 60 વોલ્ટ લગન પૂગી ગયું હતું. ડ્રીલ મશીનથી ફેરવું હતું આપણે એને, 60 વોલ્ટ લગન પૂગી જાય. તો આને રાખવાનું છે. અને બાકી ગેરબોક્સ બની જાય તો આપણે અલ્ટરનેટર રાખી શકીએ. તો એવું કંઈક છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, ને મિસ ના કરતા. આપણો પ્રોજેક્ટ બનવાનો જ છે. તો આ વ્લોગમાં એટલું, વ્લોગમાં પછી લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા જજો. મળી નેક્સ્ટ વ્લોગ.